વેલકમ બેક। આગળ જોઈએ સમાચાર વિગતવાર તો સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરીનું દૂષણ વધતા તંત્ર સક્રિય બન્યો છે અને રાજકોટના ચીફ ઇજનેરની સૂચના મુજબ અધ્યક્ષ ઇજનેરની ટીમના માર્ગદર્શન હેઠળ વિશાળ વીજ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। પીજીવીસીએલની 41 ટીમો, 14 એસઆરપી જવાનો, 20 પોલીસ સ્ટાફ અને 6 વિડીયોગ્રાફરોની હાજરીમાં ધાંગધ્રા, દસાડા અને પાટડી તાલુકાના વિવિધ ગામોમાં કુલ 822 વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી। તપાસમાં 103 જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી, જેમાંથી 61 બિન જોડાણવાળી સ્થિતિ વીજ ચોરીના કેસ હતા। આ સમગ્ર મામલે વીજ ચોરી બદલ અંદાજે 47.15 લાખનો દંડ લાગુ કરવામાં આવ્યો હતો। તંત્રની આ ચુસ્ત કાર્યવાહીથી વિસ્તારમાં વીજ ચોરી કરતા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરીના બનાવોમાં દિવસે ને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે। ટીમો દ્વારા ધાંગધ્રા, દસાડા, પાટડીમાં વિશાળ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।